કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ગુજસેટની તૈયારીને આગળ વધારતા આજે આપણે નિયત સંકલનમાંથી અગાઉના વર્ષમાં પૂછાયેલા ગુજસેટના સવાલો જોશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, સવાલ જોઈએ એ પહેલાં જરાક આપણે ગુણધર્મ તમારે આ જોવો હોય તો તમે જોઈ શકો છો. બરાબર, આ એના ગુણધર્મ છે. બધી પ્રોપર્ટીઝ તમારે જોવી હોય તો તમે જોઈ લેજો, અને જે જ્યાં ઉપયોગ થશે તો આપણે જોશું તે. ઓકે, એક વખત બસ આપણે જરાક નંબરિંગ કરી દઈએ. મજા નથી આવતી ક્વેશ્ચન. ચાલો હવે જો પહેલો જ દાખલો છે x⁵3/2 અને √x. આમાં x⁵3/2 ને જો તમે t લ્યો તો તમારો ફાયદો થાય. કેમ? ઘાત આગળ આવે, એક ઘાત ઘટે, 3/2 માંથી એક જાય એટલે 1/2 dt. 1/2 એટલે રૂટ થાય, તો અહીંયા લખ્યું છે √x dx, એટલે અહીંયા શું લખ્યું છે √x dx. એ તમારું ડીટીમાં વપરાઈ ગયું. બરાબર, 2/3 ઇન્ટુ ડીટી. નીચે શું લખ્યું છે હવે? 30 - x⁵3/2 ની જગ્યાએ તમે ટી લખવાનું નક્કી કર્યું છે. બરાબર, હવે લિમિટ પણ જોઈ લઈએ હમણાં સાથે સાથે. પાને હું t-30 લખું તો તે કોઈ વાંધો નથી. બરાબર, a - b કે b - a સરખો. હવે આપણે શું વાત છે? લિમિટની વાત છે. જુઓ તો કે x⁵3/2 બરાબર t છે ને અહીંયા તમારે. તો લિમિટ જોઈએ. આ એક્સની લિમિટ, અહીંયા ટીની લિમિટ. એક્સની જગ્યાએ 4 છે ને 9 છે. બરાબર તમારું. હવે એક્સની જગ્યાએ 4 મૂકો તો 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8. પછી તો અહીંયા આ લખશો, અને 9 નું વર્ગમૂળ અહીંયા 3, 3 નો ઘન 27. બરાબર, તો આ થઈ છે તમારી લિમિટ. 4ની જગ્યાએ તમારે લખવાનું છે 8, અને 9ની જગ્યાએ લખવાનું છે તમારે 27. હવે તમારી ટીની લિમિટ થઈ ગઈ. બરાબર, સંકલન કરી નાખીએ. 2/3 12 છે, 1/t - 30 વર્ગ. ઉપર જાય એટલે -2 ઘાત. સંકલનનું પ્રથમ સૂત્ર x⁴n+1/n+1. તમે મૂકો એટલે તમારો જવાબ આવે કંઈક આવી રીતે. બરાબર, એ મૂકી દેજો n+1/n+1. અને 8 અને 27 શું છે? લિમિટ છે. અપર લિમિટ મૂકો, માઇનસ કરીને લોઅર લિમિટ મૂકો, સાદુરૂપ આપીએ. -3 આ નિશાની આપણે ઉપર લખી નાખી. બરાબર, આ મેં ઉપર આપી દીધી. આ માઇનસ તમારા પ્લસ થઈ ગયા છે. ઓકે, આટલું થઈ ગયું છે. હવે આ 22ને આપણે એમ ગુણીએ તો આ -22, 3 ઓલી બાજુ ગુણીએ, અને નીચે 22 અને 3નો ગુણાકાર. -22 + 3 -19 છેદમાં 22 ગુણ્યા 3. આ થઈ ગયા છે 11. આ માઇનસ પ્લસ 3 તેરી 9, 9 ગુણ્યા 11 99. 19 છેદમાં 99. એવો કંઈક જવાબ હોય. આપણો જવાબ છે બરાબર ડી. જુઓ તો આવું કંઈક છે. હવે આ ટેક્સ્ટ બુકના દાખલામાંથી જ પ્રેરિત દાખલો. એટલે અનિયતમાં પણ છે, નિયતમાં પણ છે. કંઈ નહીં, હવે આપણે શું કરવાનું છે? છેદમાંથી તમે જુઓ √3x+2 કોમન લઈ લો. 3x+2 છે ને, જો અહીંયા 3x+2 છે, અહીંયા 3x+2 છે.
નીચેથી મેં રૂટ 3x+2 કોમન લીધું. તો જો પ્રથમ પદમાં કેટલી હતી? 3x+2 ની 1 ઘાત હતી. રૂટ એટલે કેટલી થાય? અડધી ઘાત થાય. અડધી તમે લઈ લીધો, અડધી વધે ની પાસે, અડધી એટલે રૂટ વધે. પ્લસ અહીંથી તમે આખું આ પદ જ લઈ લીધું છે એટલે ખાલી પ્લસ 1 જ વધ્યું, બરાબર. બીજું બધું જતું રહ્યું. 0 થી 1 ની લિમિટ છે તમારી. હવે તમે જો રૂટ 3x+2 ને તમે જેવું ટી લ્યો, રૂટ એક્સનું શું થાય વિકલન? 1/2 રૂટ એક્સ, અને 3x+2 નું બાજુમાં કરો તો આ થઈ ગયું 3 dx બરાબર dt, બરાબર. કિંમત મૂકવાની છે આપણે. તો એકવાર જોજો, આ dx અને આ જે પદ છે એ તમારું ડીટીમાં વપરાઈ જાય એમ છે, ડીટીમાં કેન્સલ થઈ જશે. અને જે અચળ પદ છે 2 અને 3 વાળું, એને એડજસ્ટ કરી લેજો તમારી રીતે. આ થઈ ગયું 2/3, બરાબર. 2/3 થઈ ગયું, 2 dt/3. અને છેદમાં શું વધ્યું છે હવે? રૂટ 3x+2 એની જગ્યાએ તમે શું લખ્યું છે? ટી લખ્યું છે, t+1. અને ટીની લિમિટ જરાક જોઈ લો. એક્સની લિમિટ, ટીની લિમિટ. એક્સની લિમિટ 0 અને 1 છે. હવે અમે ટીમાં કન્વર્ટ કરીએ. એક્સની જગ્યાએ 0 મૂકો તો આમાં એક્સની જગ્યાએ 0 તો રૂટ 2, અને 1 મૂકો તો રૂટ 5, બરાબર. રૂટ 2 થી રૂટ 5 જુઓ તો 2/3 1/t+1 નું log mod t+1. લિમિટ શું છે? રૂટ 2 થી રૂટ 5. 2/3 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, log રૂટ 5+1. અપર લિમિટ મુકાઈ ગઈ, માઇનસ લોઅર લિમિટ મૂકો. હવે રૂટ 2 ટીની જગ્યાએ મૂકવાની છે, રૂટ 5 ને રૂટ 2, બરાબર. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લોગમાં બાદ બાકી હોય તો ભાગાકારમાં આવી જાય. રૂટ 5+1 અપોન રૂટ 2+1. જો આવો કે જવાબ હોય તો તમારો જવાબ છે, બરાબર છે. 2/3 log રૂટ 5+1 અપોન રૂટ 2+1 સી. હવે જો 0 થી π/4 વર્ગમૂળની અંદર sin 2x ને તમે લખી શકો 2 sin x ઇન્ટુ cos x. ઓકે, લખી નાખો 2 sin x ઇન્ટુ cos x, sin 2 થીટાનું સૂત્ર, બરાબર. અને 1 ની જગ્યાએ તમારે લખવાનું છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. તો sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x. આવું શું કામ કર્યું? જો તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર દેખાય છે, તો આ થઈ ગયો તમારો a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો sin x પ્લસ cos x, sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર, a પ્લસ b નો હોલ સ્ક્વેર બની ગયો. હવે જુઓ તો તમે 0 થી π/4 એટલે પ્રથમ ચરણમાં છે, એમાં સાઇન ને કોસ બધું ધન જ હોય. અને ટૂંકમાં આ વર્ગ અને વર્ગમૂળ આપણે કેન્સલ કરીએ, બરાબર. તો શું વધ્યું? 0 થી π/4 sin x પ્લસ cos x. sin x નું સંકલન થઈ ગયું માઇનસ cos x, અને cos x નું થઈ ગયું તમારું sin x. સંકલન થઈ ગયું છે. લિમિટ છે 0 થી π/4. અપર લિમિટ મૂકીએ આપણે સૌથી પહેલાં. π/4 મૂકો તો 1/√2 1/√2, બરાબર. અપર લિમિટ મુકાઈ ગઈ, માઇનસ. હવે લોઅર લિમિટ મૂકો, cos 0 1 પ્લસ sin 0 0. સાદું રૂપ આપો, બરાબર. આ થઈ ગયો તમારો જવાબ. શું આપેલું છે આપણને આમાં? પહેલાં તો જુઓ તો આ શું છે? 0.001ની x/3 છે. તો પહેલાં અહીંયા લખું 1/3, અને એની માથે અહીંયા શું લખી નાખીશું? x લખી નાખીશું. થઈ ગઈ x/3 પાવર તમારી, x/3 ઘાત. હવે જુઓ તો આ 0.001 એટલે 10⁻³ લખાય. એની માથે 1/3 તો છે જ તે, x છે, બરાબર. આ 3 કેન્સલ થઈ ગયું, 10⁻1 વધ્યું. 10⁻1 એટલે 0.1.
તો આ આટલું જે ખરાબ સ્ટેપ હતું એ હું લખ્યું છે, ખાલી 0.1ની એક્સ ઘાત લખ્યું છે, બીજું કાંઈ લખેલું નથી. 0 થી 1 0.1ની એક્સ ઘાત ઇન્ટુ e⁻x dx. જો તો 0.1 એક સંખ્યા છે, એક સંખ્યા છે, અને બંનેની માથે શું લખેલું છે, એક્સ લખેલું છે. તો આપણે 0.1 બરાબર એને ગુણ્યા લખી નાખીએ, એને ગુણ્યા શું લખી નાખીએ, લખી નાખીએ, અને આખાની માથે એક્સ લખી નાખીએ. જો તમને ખ્યાલ હોય તો a⁻x નું સંકલન શું થાય, a⁻x log a. બરાબર, આવું કંઈક થાય. તો જુઓ તો આનું સંકલન કરી નાખો. આ જે છે તમારો આખો એ છે, એ કોઈ સંખ્યા હોય, આ એક આવી વિચિત્ર સંખ્યા છે કંઈક, જે પણ હોય, સાદુરૂપ આપી દઈએ. તો જુઓ તો 0.1 ગુણ્યા લખેલું છે, બરાબર. a⁻x છેદમાં શું આવશે, log a. એટલે શું છે, 0.1 ગુણ્યા આ તમે સૂત્ર મૂકી દીધું, અને લિમિટ શું મૂકવાની છે, 0 થી 1ની. 0 થી 1ની લિમિટ મૂકવાની છે. અપર લિમિટ મૂકશો તમે તો 1 મૂકો બધી જગ્યાએ, જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં બધે 1 મૂકો. તો 0.1 ઇન્ટુ છેદમાં log 0.1 ઇન્ટુ માઇનસ લોઅર લિમિટ મૂકો, જ્યાં જ્યાં એક્સ છે ત્યાં 0 મૂકો. તો અહીંયા તમે 0 મૂકો ત્યારે 1 થઈ જાય, બરાબર. એક્સ કોઈ પણ રેસ્ટ ટુ 0 1 થઈ ગયું તમારું. અને નીચે તો કોન્સ્ટન્ટ જ છે, એક અચળ સંખ્યા જ છે, એમાં કાંઈ ફેર પડે નહીં. તો આવું કંઈક આવી ગયું છે તમારું. હવે બસ તમારે આને સાદુરૂપ આપવાનું છે. તો જુઓ તો છેદ તો સરખો જ છે, શું છે, log 0.1 ગુણ્યા છે છેદ. અંશમાં શું છે, 0.1 જે ઉપર લખેલું છે એને હું લખી નાખું 1/10. અહીં લખી નાખો 1/10, એટલે e/10 -1. તો e-10/10, બરાબર, લસા લીધો આપણે. e-10 અને છેદમાં શું આવી ગયું છે, 10. તો થોડુંક આની જેવું જે આવતું હોય એ જોઈએ આપણે. હવે થોડુંક સાદું વજી આપી દઈએ. e-10 છેદમાં log a b ને લખીએ કાંઈ, log a પ્લસ log b. તો log a ઇન્ટુ log b છે, તો એને લખી નાખીએ log a પ્લસ log b. હવે આપણે ગણિતમાં જ્યાં પણ આપણે વાપરતા હોય બધી જગ્યાએ સૂત્ર જ્યાં પણ લાગે ત્યાં આગળ લોગના બેઝમાં શું હોય, નેચરલ બેઝ log હોય, બરાબર. બેઝમાં શું હોય, હોય. તો log 0.1 છે એટલે શું થઈ ગયું, log 0.1 ને લખીએ કે 10ની -1 ઘાત, -1 ઘાત આગળ આવીએ કે, તો એ શું થઈ ગયું, -log 10 પ્લસ log અહીંયા આધારમાં શું હોય તમારો હોય, તો log બેઝ શું થઈ જાય તમારો 1 થઈ ગયો, બરાબર. તો હવે જુઓ તો જરાક ફાઇનલ જવાબ તમારો શું વધે છે અહીંથી, આવું કંઈક વધે છે આવું કંઈ જવાબ. તો જોવે ભાઈ, 1/10 e-10 1 - log 10. ઓકે, બી ઓપ્શન. પછી જુઓ આપણો ગુણધર્મ -a થી a વાળો. જ્યારે -a થી a ની લિમિટ હોય, જ્યારે -a થી a ની લિમિટ હોય ત્યારે તમારે એક વસ્તુ જોવાનું કે શું અંદરનું વિધેય યુગ્મ અયુગ્મ એવું કાંઈ છે. જરૂરી નથી કોઈ વિધેય યુગ્મ કે અયુગ્મ હોવું જરૂરી નથી, કે હંમેશા બેમાંથી એક હોય જેવું કોઈ જરૂરી નથી. પણ માનો કે જોઈ લ્યો યુગ્મ અયુગ્મ કાંઈ છે તો તમારો ફાયદો થાય એમ છે, અને અયુગ્મમાં વધારે ફાયદો થાય એમ છે, બરાબર. એમ કે એમાં જેટલું નીચે હોય એટલું ઉપર હોય, એના કારણે કપાઈને 0 થઈ જાય, બરાબર. તો જુઓ -a થી a ની લિમિટ હોય, x ની 5 ઘાત અયુગ્મ વિધેય, આ તમારું થઈ જાય 0 -a થી a માં. પછી કોસ તમારું યુગ્મ છે પણ એની યારે x³ જોડાયેલું છે ગુણાકારમાં, એ કેવું છે, અયુગ્મ. તો આ બે ભેગા થઈને અયુગ્મ થઈ જાય 0.
પછી સાઇન એક્સ તમારું અયુગ્મ વિધેય છે અને એની 3 ઘાત કરો તો ફરીવાર પાછું અયુગ્મનું અયુગ્મ રહ્યું, તો આ તમારું કેટલું થઈ ગયું? કપાઈને 0 થઈ ગયું, બરાબર? આ બધા 0. ફાઇનલી તમારું કેટલું વધે છે? -π/2 થી π/2 અને -3 ખાલી વધ્યા, બરાબર? -3 ખાલી વધ્યા. એ યુગ્મ વિધેય છે પણ કાંઈ વાંધો નહીં, એનો ગુણધર્મ આપણે નથી વાપરવો, સીધું આપણે સંકલન કરી નાખીએ. 3 બહાર આવી ગયા છે અને dxનું સંકલન કેટલું થઈ ગયું? x થઈ ગયું. લિમિટ શું છે? -π/2 થી π/2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, π/2 -, -π/2. 90 + 90 180 એટલે π/2 + π/2 π. -3π તમારો જવાબ છે, ઓપ્શન એ. જો -a થી એની લિમિટ છે, અયુગ્મ વિધેય 0 થઈ જાય, આ 0. cos x યુગ્મ પણ એની યારે x ની યારે જો એની યારે x ની 1 ઘાત ગુણાયેલી છે, અયુગ્મ. અહીંયા tan છે, tan તમારું અયુગ્મ, 15 ઘાત કરો ફરીવાર અયુગ્મ. વધ્યું શું? -π/2 થી π/2 1 dx વધ્યું. 1 ન લખું તો ચાલે, બરાબર? ખાલી dx સંકલન કેટલું થઈ ગયું? x થઈ ગયું. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, π/2 -π/2 એટલે π આવી ગયો તમારો જવાબ. -a થી એની લિમિટ છે. ચેક કરી લઈએ કે શું આ વિધેય અયુગ્મ તો નથી બનતું ને? હવે અયુગ્મ બને એ માટે શું શરત શું હોય? આપણે જો ગાણિતિક રીતે તમે જુઓ ને તો f(-x) બરાબર આવું કંઈક થવું જોઈએ. આને કહેવાય અયુગ્મ વિધેય, બરાબર છે? આ મેં નોટ્સના અંતમાં લખેલું જ છે યુગ્મ અયુગ્મ વિશેનું, બરાબર? જ્યાં અમે ગુણધર્મ લખેલા છે એ છેલ્લે તમે જોઈ લેજો. આ થઈ ગયું તમારું અયુગ્મ વિધેય. ગાણિતિક રીતે આવી રીતે ચેક કરવાનું થાય. હવે તમારું f(x) શું છે? log, આ તમારું f(x) છે, log 2019 - x છેદમાં 2019 વત્તા x. આ થઈ ગયું તમારું f(x). હવે તમારે જ્યાં જ્યાં x છે ત્યાં આગળ શું કરવાનું છે? -x મૂકવાનું છે. જુઓ, f(-x) બરાબર log 2019. હવે x છે ત્યાં શું મૂકવાનું છે? -x. 2019 વત્તા x છે ત્યાં શું મૂકવાનું છે? -x. ઉપર શું થઈ ગયું છે? 2019 વત્તા x, નીચે થઈ ગયું છે 2019 ઓછા x, બરાબર? હવે જુઓ તો, હવે આમાં કંઈક આવું કંઈક કરીએ. તમારું જે f(x) હતું ને આ જે છે એમાં ખાલી શું ફરક આવી ગયો છે તમે જોશો ને તો આ જે ડબ્બો જે છે ને એમાં ખાલી અંશ અને છેદ ઉપર નીચે થઈ ગયા છે. હવે જો અંશ અને છેદને મારે ફરીવાર ઉપર નીચે લખવા હોય તો કઈ રીતે લખીએ? કઈ જુઓ તો, આ a ના છેદમાં b છે, આ જ વસ્તુને હું b ના છેદમાં a પણ એની -1 ઘાત કરી નાખું, -1 ઘાત, તો ફરીવાર શું થઈ જાય? આ b ની -1 છેદમાં a ની -1 અને a ની -1 એટલે a ઉપર હોય છે અને b ની -1 એટલે b છેદમાં આવી જાય. તો આને તમે આવી રીતે પણ લખી શકો. તો જો આનું આવી રીતે લખું છું, 2019 - x છેદમાં 2019 + x અને આની -1 ઘાત. હવે આપણને ખબર છે કે લોગમાં -1 કે કોઈ પણ જે ઘાત હોય, આ જે ઘાત છે કૂદીને આગળ આવી ગઈ, બરાબર? તો જો માઇનસ આગળ આવી ગયું, -1 કૂદીને આગળ આવી ગયું, કોઈ પણ સંખ્યા હોય આવી ગઈ. અહીંયા -1 છે, બરાબર? 2019 - x છેદમાં 2019 + x. અહીંયા શું ચાલતું હતું? f(-x) ચાલતું હતું અને આ તમારું શું આવી ગયું? માઇનસ, અને આ જો ખુદ f(x) છે તો f(-x) આવી ગયું -f(x), એટલે કે આ અયુગ્મ વિધેય છે. તો અયુગ્મ વિધેય હોય અને -a થી a ની લિમિટ હોય તો સંકલનનો જવાબ કેટલો આવે? 0. પછી જુઓ, આમાં આપણે આપણી સ્ટાર પ્રોપર્ટી વાપરશું. સ્ટાર પ્રોપર્ટી એટલે બહુ જે વધારે વાપરતા હોય. લખી દઉં પહેલાં શું છે તમારી પ્રોપર્ટી. a to b f(x) dx equal to a to b f(a + b - x) dx, બરાબર?
ટોટલ લિમિટ માઇનસ એક્સ. લિમિટનો શું કરી નાખવાનું? ટોટલ કરી નાખવાનું, સમ કરી નાખવાનો. લિમિટનો સમ માઇનસ એક્સ. જો આપણે વાપરીએ તો જે તમને દાખલો આપેલો ને તમે આઈ કહી દો પહેલાં તો. π/6 થી π/3 1/10⁴x dx. આ થઈ ગયું, તમે આઈ કહી દો, બરાબર. આને તમે નામ આપી દો સમીકરણ 1. હવે તમે આ ગુણધર્મ વાપરો કે જ્યાં એક્સ છે એની જગ્યાએ તમે શું લખશો? a + b - x લખશો, બરાબર. અને અહીંયા a + b એટલે શું છે? π/3 + π/6. તો એની જગ્યાએ π/3 આ પ્લસ π/6 - x. આ કેટલા થઈ ગયા? 60 + 30 એટલે 90, એટલે π/2. એટલે એક્સની જગ્યાએ તમે આ લખવાનું છે, બરાબર. તમારે π/6 થી π/3 1/1 + 10 π/2 - x. જુઓ તો 10 π/2 - x, 10 90 - θ, કોટ થીટા થાય તમારું. તો કોટની 4 ઘાત x, બરાબર. π/2 વિધેય બદલાઈ ગયું. પ્રથમ ચરણ, બધા ધન. આ તમારું આઈ ચાલે છે. આને તમે આપી દો. ઓકે, તમે થોડુંક સાદું રૂપ આપો તો આપી શકો. π/6 થી π/3. હવે આ જે કોટ છે, કોટ થીટા બરાબર શું થાય? 1/10 θ થાય. તો ત્યાં આગળ લખીએ કે 1/10⁴ x. હવે તમે સાદું રૂપ આપો. આને થોડુંક સાઈડમાં મૂકી દઈએ ઘડીક, બરાબર. સાદું રૂપ આપો તમે. સાદું રૂપમાં શું ચાલે છે? π/6 થી π/3. લસા લઈ લ્યો. અહીંયા 10⁴ લસા લઈ લ્યો, અને 10⁴ પછી ક્યાં છેદનો છેદ આપણે અંશમાં જવા દઈએ. 1 + 10⁴ x. આવું કાંઈક આવ્યું, બરાબર. આઈ બરાબર. આને તમે આપી દો સમીકરણ નંબર 2. હવે તમે એક વખત સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરો, બરાબર. શું કરો? સમીકરણ 1 અને 2નો સરવાળો. તો જો આ તમારું જે છે એ 1 છે, આ તમારું 2 છે. કરો સરવાળો. તો ડાબી બાજુ શું છે? આઈ. તો આઈ + આઈ 2i. અને જમણી બાજુ જુઓ તો π/6 થી π/3. છેદ સમાન જ છે. બંનેના છેદ કેવા છે? સમાન છે. જુઓ તો બંનેનો કોમન છેદ લખી નાખ્યો. ડાબી બાજુથી સરવાળામાં આવે છે 1, અને જમણી બાજુથી સરવાળામાં શું આવે છે? 10⁴ x. એટલે આ તો બંને ઉપર નીચે સરખું આવી ગયું, બરાબર. તો બે કટ થઈ ગયું છે. π/6 થી π/3 dx વધ્યું છે. સાદુરૂપ આપવાનું. dx નું થઈ ગયું x, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. π/3 - π/6 એટલે કે π/6. આઈ બરાબર શું આવી ગયું? 2 ભાગાકારમાં જવા દો તો π/12 છે ઓપ્શન. ઓકે, π/12. હવે જો sin² x. સાઇન અયુગ્મ છે, પણ વર્ક કરો એટલે યુગ્મ થઈ જાય. તો અહીંયા તમારે આ 0 ન થાય, બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે દાખલો ગણીએ. આ આઈ બરાબર શું છે? -π/4 થી π/4 sin² x dx. હવે તમે જો અનિયત રીતે તો તમે કરી દેખો કે sin² નું તમે શું કરો? 1 - cos /2, બરાબર. 1 - cos /2. આ સૂત્ર મૂકો, સાદુરૂપ આપો, સંકલન કરો, જવાબ આવી ગયો. અને પછી લિમિટ મૂકી દો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. માનો કે તમે નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરો, તો આને આપો ઇક્વેશન નંબર 1. પછી તમે ફરીવાર ઓકે, આપણો કંઈ ફાયદો થાય એમ છે જ નહીં.
જવા દો, આપણે આનાથી જ કરી નાખીએ, કેમ કે a પ્લસ બી માઇનસ એક્સમાં કોઈ ફાયદો જ નથી. તો આપણે એક કામ કરીએ, આનાથી જ ગણી નાખીએ, બરાબર. -π/4 થી π/4 આ સૂત્ર મૂકી દઈએ. તો 1 - cos 2x ભાગ્યા 2 dx. આ 1/2 બહાર આવી ગયું છે. 1નું સંકલન થઈ ગયું x માઇનસ cos 2xનું થઈ ગયું sin 2x, અને એક્સનો સહગુણક જે છે એ છેદમાં આપવાનું ભૂલાય નહીં. આપી દીધો. લિમિટ શું છે? -π/4 થી π/4 1/2. પહેલાં જુઓ તો હું અહીંયા અપર લિમિટ મૂકું. અપર લિમિટ લોઅર લિમિટ પહેલાં આપણે અહીંયા એક્સમાં મૂકીએ, બરાબર. તો π/4 માઇનસ -π/4 થી π/2 વધે, બરાબર. 45 90. પછી અહીંયા મૂકીએ sin 2xમાં sin π/2 એટલે 1 માઇનસ sin of -π/2 જે થઈ જશે માઇનસ sin of π/2, અને છેલ્લે આ +1. એ સાદુરૂપ આપો, બરાબર, ત્રિકોણમિતિ સામાન્ય. આ થઈ ગયું 2 2 કેન્સલ, π/4 -1/2, બરાબર. આ થઈ ગયો તમારો જવાબ. x e⁻x. અહીંયા તમારું લાગશે આઇલેટ. આઇલેટનું સૂત્ર શું છે? u × v dx, u v dx માઇનસ du/dx સંકલન v dx અને dx, બરાબર. જુઓ તો નોર્મલ સંકલન છે, અને આમાં લિમિટ યુમાં લિમિટ તમારે હાવ છેલ્લે મૂકવાની. આખું પતી જાય ને અને પછી હાવ છેલ્લે મૂકી દેવાનું, બરાબર. તો જો x e⁻x સંકલન કરો તો x e⁻x માઇનસ એક્સનું વિકલન 1 e⁻x સંકલન e⁻x કિંમત મૂકજો, બરાબર. યુવી તમારી રીતે. તો યુવીની કિંમત આટલી આવી, યુવીનું સંકલન. તો આખું કમ્પ્લીટ થઈ ગયું, એની કિંમત આટલી આવી. લિમિટ આવું મૂકો છેલ્લે, 0 થી 1 છેલ્લે, બરાબર, હાવ છેલ્લે બધું પતી જાય. પછી અપર લિમિટ મૂકો 1 1 માઇનસ લોઅર લિમિટ મૂકો બધે. આ 0 થઈ ગયું છે, માઇનસ e⁻0 b, બરાબર. કોટ ઇનવર્સ -x કઈ રીતે કરશું? જેમ tan ઇનવર્સ એક્સમાં કે log એક્સમાં સંકલન કરતા હો ત્યારે તમારે ગુણાકારમાં એક 1 અલગથી મૂકવો પડે, બરાબર. કેમ કે ગુણ્યા 1 કરો તો કાંઈ ફેર ન પડે, પણ તમારે સંકલન કરવા માટે ગુણાકારમાં 1 લખવો પડે. તો એ રીતે સેમ કોટ ઇનવર્સ એક્સમાં પણ આપણે કરીએ 1 × કોટ ઇનવર્સ એક્સ. લિમિટ પછી જોશું, બરાબર. એટલે આપણે આનું સંકલન જોઈએ. તો યુ અને વી વાળું સૂત્ર વાપરવાનું છે, યુવી વાળું. જો એવું લાગે તો તમને ફરીવાર જોવું હોય તો તમે જોઈ શકો છો, અને તમને જો શક્ય થાય તો આ એની કે મને કોપી કરી દો ભાઈ. આ નહીં થઈ શક્ય? બેસ્ટ, સરસ. કિંમત મૂકી દો, બરાબર. અહીંયા તો જુઓ 1નું સંકલન x × કોટ ઇનવર્સ એક્સ આમનીન માઇનસ કોટ ઇનવર્સ એક્સનું વિકલન -1/1 + x² × 1નું સંકલન dx. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું છે. વધ્યું શું? x/1 + x². જુઓ તો આનું સંકલન કઈ રીતે થાય એમ છે. તો કે આ વસ્તુનું વિકલન કેટલું થાય? તો કે 2x. ઉપર જુઓ તો x તો છે જ તે, તમને એક ખાલી 2 જોવે છે, તો આ એક મેં 2 આપી દીધો અને આ મેં 2 એનો લઈ લીધો, બરાબર. તો x કોટ ઇનવર્સ એક્સ પ્લસ 1/2 નીચેવાળા t લઈ લ્યો, ઉપરનું dt બની ગયું છે 1/t dt ln t
ln 1 પ્લસ એક્સ સ્ક્વેર. બરાબર, આ થઈ ગયું તમારું સંકલન. હવે તમે લિમિટ મૂકી દો એટલે -1 થી 1ની. હવે લિમિટ મૂકી દો. બરાબર, -1 થી 1ની. સૌથી પહેલાં જુઓ તો આમાં 1 અને -1 મૂકો, અને પછી આપણે અહીંયા મૂકીએ તો પ્રથમ પદમાં જુઓ તો 1 મૂકો, 1 ઇન્ટુ કોટ ઇનવર્સ 1 માઇનસ અપર લિમિટ મુકાઈ ગઈ માઇનસ લોઅર લિમિટ કોટ ઇનવર્સ -1. બરાબર, પ્લસ સેમ હવે આની અંદર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરી નાખો. એટલે તમે કોઈ પણ રીતે કરી શકો. બરાબર, એક જ પદમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, કાં તો પછી આખામાં તે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો. બધું સરખું જ છે. અહીં તમે 1 મૂકો તો એ શું આવશે 1/2 ln. અહીં 1 મૂકશો ત્યારે 1 + 1 એટલે 2 માઇનસ લોઅર લિમિટ મૂકો 1/2 ln 1 અને -1નો વર્ગ પરિવાર +1 ln 2. આ બંને પદ કેવા આવ્યા? સમાન. બરાબર, આ ઉડી ગયા, કેન્સલ, 0 થઈ ગયું. સેમ માઇનસ સેમ 0. તો વધ્યું છે મેઇન એક આ સ્ટેપ. બરાબર, આ તો તમારું પ્લસ આ 0 થઈ ગયું છે. તો 1 ઇન્ટુ કોટ ઇનવર્સ 1, કોટમાં 1 ક્યારે આવે? તો કે π/4માં આવે. અને કોટ ઇનવર્સ 1નું તમારો જે વિસ્તાર આવે એ કેટલો આવે? 0 થી π. તો તમારે જે કિંમતો લાવવાની થાય 0 થી πની વચ્ચેની લાવવાની છે. બરાબર, તો 0 થી πની વચ્ચે, 0 થી πની વચ્ચે કોટમાં 1 ક્યારે આવે? તો કે π/4 આવે. અને પછી જે માઇનસ માઇનસ પ્લસ કોટ ઇનવર્સમાં -1. તો કોટમાં -1 ક્યારે આવે? 0 થી πની વાત છે. તો પહેલું ચરણ ને બીજું ચરણ છે. તો 0 થી π/2માં તો કોટ ધન જ હોય. વધ્યું બીજું ચરણ, તો ઋણ જોતું હોય, -1 જોતો હોય તો બીજામાં જ જશે. હવે બીજામાં કિંમત કઈ જોવે છે? 1. 1 ક્યારે આવે? π/4 આવે. પણ બીજાની કિંમત, બીજા ચરણની કિંમત, તો બીજા ચરણની કિંમત કઈ રીતે બને? π - π/4 થી બને. π - π/4 થી બને. તો π/4 કેન્સલ થઈ ગયું. જવાબ આવી ગયો તમારો π. પછી જુઓ, તમને કીધું છે કે આવું જ્યાં છે ત્યાં તમે આવું લખી નાખજો. બરાબર, ઓકે. તો પહેલાં આપણે આવું તો લખીએ. તો જો આપણને શું પૂછેલું છે? આની કિંમત પૂછેલી છે. તો એને તમે i માની લ્યો પહેલાં. તો i બરાબર a to b x ઇન્ટુ f(x) dx. આપણે વાપરીએ પ્રોપર્ટી, સ્ટાર પ્રોપર્ટી. બરાબર, a + b - x વાળી, a + b - x વાળી. જ્યાં જ્યાં x હોય ત્યાં આગળ મૂકો a + b - x. બરાબર, અને પછી અહીંયા પણ a + b - x. હવે તમને રકમમાં શું કીધું છે કે જે f(a + b - x) છે એની જગ્યાએ તમે શું લખી શકશો? f(x) લખી શકશો. અહીં લખી નાખો f(x). હવે જો આ f(x) જે છે ને હું અહીંયા અંદર કાઉન્સની અંદર ગુણી નાખું. પણ કઈ રીતે ગુણું છું? એક તો a + b આરે ને પછી એક x ની આરે. તો આવી રીતે ગુણું. બરાબર, આવી રીતે અને આવી રીતે ગુણ નાખીએ આપણે. તો a to b પેલું શું છે? a + b ઇન્ટુ f(x) માઇનસ x ઇન્ટુ f(x) અને પછી શું છે? dx. હવે સંકલન પણ a to b બધાને અલગ અલગ આપી દો, બંને પદને. આને પણ a to b આપી દો, આને પણ a to b આપી દો. બરાબર, હવે તમે એક વસ્તુ ચેક કરો. તો જો આ જે વસ્તુ છે ને તો તમારો ફરીવાર આ રકમ જ બની ગઈ છે. તો રકમને તમે શું કીધું હતું? i કીધું હતું. તો ફરીવાર એ જે એની જગ્યાએ શું લખી નાખું? i લખી નાખું. તો જો આ થઈ ગયો તમારો i. હવે i છે એ આ બાજુ આવે, આ બાજુ -i છે, આ બાજુ આવે તો +i. અને આ બાજુ તમારું i તો ચાલતું જ હતું. i + i 2i. 2i બરાબર અહીંયા a + b તો તમારું અચળાંક છે, બહાર કાઢી લ્યો. અહીં શું વધ્યું? a થી b f(x) dx.
અને આ જે 2 અહીં ગુણાકારમાં છે એને હું અહીં જવા દઉં છું ભાગાકારમાં. તો તમારો જવાબ શું વધ્યો છે? આવો કંઈક વધ્યો છે. a પ્લસ બી બાય 2 a ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ, બરાબર બી. હવે જો 13મો દાખલો અત્યારે મુજબના સિલેબસમાં નથી, પણ છતાં હવે આપણે રકમ લખી છે તો જોઈ લઈએ. એક ટૂંકમાં બીજા પણ થોડાક રીતે વિચારી શકાય છે, એવું નથી કે સૂત્રથી જ વિચારું, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે જોઈ લઈએ આપણે. તો જો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y તમારું tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ એક્સ વાય આવું કંઈક થાય. બરાબર, આવું કંઈક સૂત્ર થાય. હજુ એવું કંઈક આપણે સેટ કરવાનું છે આમાં. સૌથી પહેલાં તો અહીંયા 1 જોવે, અહીંયા 1 છે બરાબર. પછી માઇનસ, તો અહીં માઇનસ જોવે, તો બંનેમાંથી પહેલાં તો માઇનસ કોમન લઈ લો ને એક્સ એ કોમન આવે છે, તો માઇનસ એક્સ કોમન લઈ લો તો અંદર શું વધે? તો અંદર વધે તમારું એક્સ માઇનસ 1, બરાબર, આવું કંઈક વધે. હવે ઉપર જુઓ તો જે લખેલું છે ઉપર 2x માઇનસ 1 લખ્યું છે, અને આ તમારો કેપિટલ એક્સ આ કેપિટલ વાય, જુઓ આવું કંઈક છે, એ ભૂલી જાઓ. માનો કે આ બંનેનો જો સરવાળો કરું, એક્સ આનો અને આનો સરવાળો કરો તો શું વધે? એક્સ વત્તા એક્સ માઇનસ 1, એટલે બેને અલગ અલગ પદ તરીકે લઉં છું, એક્સ અને એક્સ માઇનસ 1, અને પછી બંનેનો શું કરું છું? સરવાળો. તો આ શું વધે? ફરી વાર 2x માઇનસ 1 જ થાય. તો ઉપર જે 2x માઇનસ 1 લખ્યું છે ને હું એક્સ પ્લસ એક્સ માઇનસ 1 આવી રીતે લખું છું, બરાબર. ઉપરવાળા મેં આવી રીતે લખ્યું. હવે ટૂંકમાં તમારી સૂત્રમાં સેટ થઈ ગયું છે. હવે આ તમે છે ને સિલેબસમાંથી એટલે બહુ કરતા ન હોય એટલે તમને વાંધો નહીં, આ તમે સ્કીપ કરી શકો છો, બરાબર. નહીં તો આ વારંવાર આપણા સ્ટેપ કરતા હોઈએ છીએ. તો આ tan ઇનવર્સ એક્સ પ્લસ આ થઈ ગયું તમારું tan ઇનવર્સ એક્સ માઇનસ 1. તો આ જે સ્ટેપ છે એ તમારું થઈ ગયું 0 થી 1 dx, આવું કંઈક. એટલે ટૂંકમાં તમારે આનું સાદુરૂપ આપવાનું છે. હવે આમાં આપણે વાપરીએ a પ્લસ બી માઇનસ એક્સ વાળી પ્રોપર્ટી, a પ્લસ બી માઇનસ એક્સ. તો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આગળ a પ્લસ બી માઇનસ એક્સ, તો a પ્લસ બી માઇનસ એક્સ, a પ્લસ બી માઇનસ એક્સ, 1 માઇનસ એક્સ માઇનસ 1 માઇનસ એક્સ. આ ઇક્વેશન 1 કહી દો આને. tan ઇનવર્સ 1 માઇનસ એક્સ, આને લખીએ કાંઈ માઇનસ tan ઇનવર્સ એક્સ માઇનસ 1. સેમ એ રીતે અહીંયા આ જે નિશાની છે બહાર કાઢીને માઇનસ tan ઇનવર્સ એક્સ લખી શકાય. હવે તમે એકવાર ચેક કરો, આમાંથી જો માઇનસ નિશાની કોમન લઈ લો ને, તો એ તો તમારું શું બની ગયું છે? આ ખુદ તમારું આઈ બની ગયું છે. ફરીવાર જે હતું એની રીતે પદ આવી ગયું છે. ફરીવાર જે હતું એને પદ આવી ગયું છે. તો ડાબી બાજુ તમારું આઈ ચાલતું હતું, ડાબી બાજુ આઈ ચાલતું હતું, આ માઇનસ, અને જમણી બાજુ પણ શું આવી ગયું? આઈ. આ માઇનસ આઈ આ બાજુ આવે તો 2i, 2i બરાબર 0, બગડાને જવા દે છેદમાં, તો આઈ બરાબર શું આવી ગયું? 0, બરાબર. અને હવે આ છે ગુણધર્મ, તમે એકવાર જોઈ લો. એક તો અયુગ્મવાળું જોઈ લો, અને a પ્લસ બી માઇનસ એક્સ વાળું જોઈ લો. MCQમાં તો અત્યારે જ કામ આવે એમ છે, બરાબર, બીજા કોઈ પણ જરૂર છે નહીં આપણે. સારું, આજ માટે આટલું રાખીએ, બરાબર. થેન્ક યુ.